पे हुआ बलिदान, क्रूस पे हुआ बलिदान। दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता
धन्यवाद दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में। धन्यवाद दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में। संगीत गाकर खुशी से मुक्ति की चट्टान को जय ललकारे। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। वो ही हमारा है परम पिता, तरस खाता है सर्व सदा। वो ही हमारा है परम पिता, तरस खाता है सर्व सदा। पूरब से पश्चिम है जितनी दूर, उतनी ही दूर ये हमारे गुनाह। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं। खालिस दूर है कलाम का दिया, और भी हमेशा की जिंदगी। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की कील से निकाला हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की कील से निकाला हमें। हमको बचाने को जान अपनी दी, ताकि हाथ में हम उसके रहें। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। घोंसले को बार बार तोड़कर उसने, चाहा किसी के हम उड़ना उसे। घोंसले को बार बार तोड़कर उसने, चाहा किसी के हम उड़ना उसे। पैरों पर उठाया उकाब की तरह, ताकि हमको चोट न लगे। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें।
सारी सूकी छे, वरसाद तळीए भूखी छे। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तू भारे आपजे। ओ परमेश्वर, जो बीज ववाया छे तेमां, जो बीज ववाया छे तेमां खोदाण थयुं छे पण एमां। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तू भारे आपजे। ओ परमेश्वर, खिले जेथी तारी वाड़ी, खिले जेथी तारी वाड़ी, शोभे जेथी बहु सारी। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तू भारे आपजे। ओ परमेश्वर, फळवान थई रोपा तारा, फळवान थई रोपा तारा, उपजावे फळ मीठा सारा। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तू भारे आपजे। ओ परमेश्वर, तुझ भक्तोनी सहु मागणियो, तुझ भक्तोनी सहु मागणियो, पूरी करजे सहु लागणियो। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तू भारे आपजे। ओ परमेश्वर, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ સુંદર તકને માટે, તેમજ ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબ, સેક્રેટરી રેવરન્ડ મનહર ગામિત સાહેબ અને ગુજરાત ડાયોસિસના તમામ અધિકારીઓનો પુષ્કળ આભાર માનું છું. આ સુંદર બાઇબલ અભ્યાસનું જે આયોજન કર્યું છે તેના માટે અભિનંદન પણ પાઠવું છું.
આવો આપણે આજના બાઇબલ વાંચનમાં જોડાઈએ અને યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 41મો અધ્યાય અને 8 થી 16 કલમમાં આપણે જોડાઈશું. 41 યશાયા પ્રબોધકનું પુસ્તક 41મો અધ્યાય અને 8 થી 16 કલમમાં આપણે સર્વ સાથે જોડાઈશું. પણ હે મારા સેવક ઇસ્રાએલ, મારા મિત્ર ઇબ્રાહીમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ, મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે અને તને કહેલું છે કે તું મારો સેવક છે. મેં તને પસંદ કર્યો છે ને તારો ત્યાગ કર્યો નથી. તું બીશમાં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો દેવ છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે. વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. જેઓ તારા પર ગુસ્સે થયેલ છે તેઓ સર્વ લજવાશે અને ફજેત થશે. તારી સાથે લડનારા નહીં સરખા થશે, તે વિનાશ પામશે. જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહીં. તારી સાથે લડનાર માણસ નહીં સરખા તથા શૂન્ય જેવા થશે. કેમ કે હું યહોવા તારો દેવ તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીશમાં, હું તને સહાય કરીશ. હે કીડા સમાન યાકૂબ, હે ઇસ્રાયેલના માણસ બીશોમાં, યહોવા કહે છે કે હું તને મદદ કરીશ. વળી તારો છોડાવનાર તે ઇસ્રાયેલનો પવિત્ર દેવ છે. જુઓ, મેં તને તીક્ષ્ણ નવા દાંતવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે. તું પર્વતોને મસળીને ચૂરે ચૂરા કરીશ ને પહાડોને ભૂસા જેવા કરી નાખીશ. તું તેઓને ઉપણશે, વાયુ તેઓને ઉડાવશે ને વંટોળીઓ તેઓને વિખરી નાખશે. તું યહોવામાં આનંદ કરીશ, તું ઇસ્રાયેલના પવિત્ર દેવમાં વડાઈ કરીશ. આ પ્રભુના વચનો છે. આવો આપણે આ પ્રાર્થનામાં જોડાઈએ. સૃષ્ટિના સર્જનહાર એવા મહાન ઈશ્વર, અમે તમારી હજુરમાં અમારા પાપી મસ્તકો નમાવીએ છીએ. ઈશ્વર, અમે તમારી પાસે આવીએ છીએ ત્યારે અમારા પાપોની માફી માંગીએ છીએ. જાણતા અજાણતા અમે ભૂલો કરીએ છીએ પિતા, તમને ન ગમતું વર્તન કરીએ છીએ પિતા, અમને માફ કરો. અમે આ સાંજની સભામાં જ્યારે જોડાયા છીએ ત્યારે પિતા, આ સંગતને આશીર્વાદિત કરો. આ ઓનલાઈન વ્યવસ્થાને પણ આશીર્વાદિત કરો. અને ખાસ માંગુ છું પિતા કે જ્યારે તમારા વચનો મારા મુખેથી બોલાય ત્યારે તમારા શબ્દો મારા મુખમાં મૂકો અને અમને બધાને સાંભળવાને માટે અને સમજવાને માટે કૃપા આપો. તમારી કૃપા અમારા પર હંમેશા થાય એવું થવા દો. આ વચનોને સમજવાને માટે ફરીથી કૃપા આપો. આ મારી વિનંતી તાણનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમીન. અચોક્કસતાના વાદળોની વચ્ચે આપણે આ ભયંકર મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણા હૃદયમાં ઉચાટની, ડરની, અસલામતીની ભાવના હોઈ શકે છે. એવા સંજોગોમાં આપણને આ મહામારી જીવનની ક્ષણભંગુરતા શીખવાડી ગઈ. એવા સંજોગોમાં ભારતના મનોવૈજ્ઞાનિકોએ એક સર્વે કર્યો અને એ સર્વેમાં આપણા ભારતના લોકોની માનસિક પરિસ્થિતિ વિશે જણાવ્યું. અને એ સર્વેમાં 25% લોકો બેચેન અને ચિંતાતુર છે. 8% લોકો નિરાશા અનુભવે છે, દુઃખિત છે. 30% લોકો ગુસ્સો વ્યક્ત કરે છે. 60% લોકો શાંત છે અને 30% લોકો આશાવાદી અને હોપફુલ છે. આવા સંજોગોમાં ખૂબ મોટા પ્રમાણના લોકો માનસિક દબાણનો અનુભવ કરે છે. અને આવા સમયે પ્રભુના વચનો આપણને દિલાસો અને સામર્થ્ય પૂરું પાડશે. અને યશાયા 41 અને 8 અને 8 થી 16 પ્રમાણે આપણે પ્રભુના વચનો જોઈએ તો યશાયા 41 અને 10 પ્રમાણે, તું બીશમાં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો દેવ છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે. વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. આપણે
પહેલા મુદ્દા તરફ જઈશું. પહેલો મારો મુદ્દો છે કે જે પ્રભુના વચનોમાંથી જ આપણને આદેશ આપવામાં આવ્યો છે કે તું બીશમાં 41 યશાયા 41 અને 10 પ્રમાણે ઈશ્વર ઇસરાયેલ પ્રજાને ખૂબ જ મજબૂત એવું વચન આપે છે. ઇસરાયેલ પ્રજા નિરાશાની અનુભવમાંથી પસાર થાય છે. બધું જ ઇસરાયેલ લોકોનું નષ્ટ કરવામાં આવે છે. એવા સંજોગોમાં જ્યારે ઇસરાયેલ પ્રજા નિસહાયતાનો અનુભવ કરે છે, એવા સંજોગોમાં ઈશ્વર ઇસરાયેલના લોકોને એક વચન આપે છે કે તું બીશમાં, આમ તેમ જોઈશમાં. અને એ જ્યારે ઇસરાયેલ પ્રજાને ઈશ્વર આદેશ આપે છે ત્યારે શરૂઆતની કલમ પ્રમાણે 8મી કલમમાં આપણે જોઈશું કે ઈશ્વર ઇસરાયેલ પ્રજાને હે મારા સેવક, હે મારા મિત્ર અને ઇબ્રાહીમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ, અહીંયા સંબોધન કરે છે ઈશ્વર કે હે મારા સેવક, મારા મિત્ર, મારા સંતાન અને મારા પસંદ કરેલા યાકૂબ. અહીંયા ઈશ્વર બહુ જ મોટો દિલાસો ઇસરાયેલ પ્રજાને આપે છે અને કહે છે કે બીશમાં હું તારી સાથે છું. આ શબ્દો દ્વારા ઇસરાયેલ પ્રજાને આદેશ આપવામાં આવે છે કે બીશમાં. હવે જ્યારે બીશમાં શબ્દની સાથે આપણે જ્યારે પણ બીશમાં શબ્દ સાંભળીએ ત્યારે આપણા હૃદયમાં એક જુદા જ પ્રકારની લાગણીનો અનુભવ કરીએ. કોઈક આપણી સાથે છે, કોઈક આપણને એવું કહે છે કે ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. અને એવા સંજોગોમાં ઈશ્વર આપણને અહીંયા કહે છે કે બીશમાં. હવે બીશમાં શબ્દની જો વાત કરીએ તો બીશમાં શબ્દ 600 વાર બાઇબલમાં વપરાયો છે. 600 વાર બાઇબલમાં વપરાયો છે. અને આ શબ્દ બીશમાં શબ્દ, ડરીશમાં શબ્દ, ગભરાઈશમાં શબ્દ એ માણસની લાગણી પ્રસ્તુત કરે છે. આ લાગણી એક હકીકત છે, આપણે એને કદાચ નકારી શકીએ નહીં. ડર અને ગભરાટ એક હકીકત છે અને ઉત્પત્તિથી માંડીને પ્રકટીકરણ સુધી ઈશ્વરે તેના લોકોને હંમેશા ધરી રાખ્યા છે અને એવો આદેશ આપ્યો છે કે તું બીશમાં. આપણે જોઈએ, કદાચ ભૂતકાળને જોઈએ કે આપણે હિસ્ટ્રીને જોઈએ. ઇબ્રાહીમને ઈશ્વર કહે છે કે તું બીશમાં. ઇસરાયેલને, મૂસાને, દાઉદને, દાનિયેલને અને એ જ આદેશ ગાબ્રિએલ દ્વારા મરિયમને પણ આપવામાં આવ્યો. અને સતત ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી ઈશ્વર હંમેશા પ્રભુના લોકોને એવો આદેશ આપે છે કે બીશમાં. અને આજે મને ને તમને પણ એ જ આદેશ આપવા માંગે છે. હૃદયમાં ઉચાટ હોઈ શકે છે, હૃદયમાં ગભરાટ હોઈ શકે છે, હૃદયમાં કદાચ ડર હોઈ શકે છે. એવા સંજોગોમાં આ પ્રબોધકો અને આ પ્રભુના વિશ્વાસમાં અગ્રેસર ચાલતા લોકો પણ જીવનમાં એવી ક્ષણ આવી કે જ્યાં એમને ડર લાગ્યો. માનવીય સ્વભાવ પ્રમાણે, માનવીય જીવન પ્રમાણે દરેક વ્યક્તિને ડર લાગે છે અને એ હકીકત છે. અને એવા સંજોગોમાં ઈશ્વર દરેક વ્યક્તિને, ઈશ્વરની સાથે ચાલનારા, ઈશ્વરના વિશ્વાસમાં આગળ વધનારા દરેક લોકોને અહીંયા આહવાન આપે છે અને કહે છે કે તું બીશમાં, તું ગભરાઈશમાં. આ સાંપ્રત સમયની પરિસ્થિતિને આધારે આપણે આ બહુ જ સામાન્ય રીતે આ સબ્જેક્ટને કે આ શબ્દને આપણા જીવનમાં આવરી લઈ શકીએ છીએ. આપણે બધા જ જાણે એવું લાગે છે કે આપણે આ શબ્દ આપણા માટે જ છે, બીશમાં, કેમ કે હું તારી સાથે છું. આ કોરોનાની મહામારીના પ્રસંગમાં બહુ જ બધા લોકોએ એવો પ્રશ્ન કર્યો કે શા માટે ઈશ્વરે મારી પ્રાર્થના ના સાંભળી? શા માટે મારી સાથે આવું બન્યું? શા માટે ઈશ્વરે
પોતાનું મોં ફેરવી લીધું અને અસલામતીની ભાવનાથી ઈશ્વરની સામે પ્રશ્ન કર્યા. પરંતુ આપણો ઈશ્વર હંમેશા આપણને હકીકતથી કદી દૂર રાખતા નથી. ઈશ્વર આપણને દરેક સંજોગોમાં આપણને સ્પષ્ટ કહે છે. ઈશ્વરે દેવે ક્યારે આપણને એવું નથી કીધું કે પરિસ્થિતિ હંમેશા સારી જ હશે. ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી તમે બાઇબલને હંમેશા વાસ્તવિકતા તરફ આપણને દોર્યા છે. જીવનમાં પ્રશ્ન ના આવે, જીવનમાં માંદગી ના આવે, જીવનમાં વિયોગ ના આવે એવું કદી બની શકતું નથી. એ એક સાધારણ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાને સ્વીકારીને જીવનમાં આપણે આગળ વધવા. એ પરિસ્થિતિમાં આપણું કાર્ય શું છે, આપણો રિસ્પોન્સ શું છે, એ ઈશ્વર આપણી પાસે માંગે છે. અને ઈશ્વર અહીંયા કહે છે, હું તને આદેશ આપું છું કે બીશમાં, કારણ કે હું તારો દેવ છું. આમ તેમ જોઈશમાં. આવા સંજોગોમાં આપણે બહુ સામાન્ય રીતે આ પરિસ્થિતિમાં વિચારી શકીએ છીએ કે આપણે બધા જ આમ તેમ જોઈ લીધું. ઘણા પરિસ્થિતિમાં આપણે આમ તેમ જોઈએ છે કે આ તરફથી મને સહાય મળી જાય, આ બાજુથી મને સહાય મળી જાય, મારી અક્કલથી હું કંઈક સહાય મેળવી લઉં. એવા સંજોગોમાં આમ તેમ આપણે બધાએ જ જોયું. એવી રીતે ત્યારે અહીંયા યશાયા 41 અધ્યાયમાં પ્રભુ કહે છે કે આમ તેમ જોઈશમાં. પરિસ્થિતિ ગમે તે હોય, પરંતુ હું તારી સાથે છું. હું મારું જ ઉદાહરણ આપું કે એવા સંજોગોમાંથી પસાર થયા, અમે કુટુંબ તરીકે પસાર થયા, મિત્રો ગુમાવવાનો વારો આવ્યો, સગા ગુમાવવાનો વારો આવ્યો, ત્યારે જીવનમાં હતાશાની લાગણી ઉદ્ભવી, નિરાશ અને હતાશાની લાગણી ઉદ્ભવી. અને કોઈકનો ફોન આવે તો બી એવું લાગે કે હવે શું થયું હશે. કદાચ આપણું શરીર પણ એવી રીતે રિએક્ટ કરવા લાગ્યું, આપણને ગભરાટ થઈ જાય. અને એ પરિસ્થિતિમાં, એ સંજોગોમાં ઈશ્વરે મારી સાથે વાત કરી. અને ઈશ્વરે મારી સાથે વાત કરી, આ જ કલમ દ્વારા વાત કરી અને મને કીધું, તું બીશમાં, હું તારો દેવ છું. અને હું ઊભી થઈ ગઈ. આ પરિસ્થિતિ આપણા બધાની સાથે છે, પરંતુ આપણે પરિસ્થિતિમાં કેવી રીતે આપણું વર્તન કરીએ છીએ, પરિસ્થિતિમાં આપણે કોના પર ભરોસો રાખીએ છીએ. ઈશ્વર આપણને કહે છે કે તમારી સાથે હું છું. બીશમાં આપણો ઈશ્વર ડરનો ઈશ્વર નથી, આપણને ડર આપનાર ઈશ્વર નથી, આપણને સામર્થ્ય આપનાર ઈશ્વર છે કે જેનાથી આપણને હિંમત મળે છે. અને સતત ડરીશું, ગભરાઈશું તો એ શેતાન આપણી નબળી પળોને પકડી લેશે અને એવી જગ્યાએ ઊભા કરી દેશે જ્યાંથી આપણે કદાચ બહાર આવી પણ ના શકીએ. અને ઘણીવાર ઈશ્વર આપણને હંમેશા હાંક મારે છે અને આદેશ આપે છે કે બીશમાં, ગભરાઈશમાં. અને ત્યારે એવા સંજોગોમાં આપણે આપણા દુઃખોને વાગોળ્યા કરીએ છીએ. હા, પરિસ્થિતિ વિપરીત છે અને પરિસ્થિતિ કદાચ બદલાઈ શકે પણ નહીં. આપણને ખબર નથી કે આ મહામારીનો અંત ક્યારે આવે, પરંતુ આપણે માનસિક રીતે ખ્રિસ્તી વિશ્વાસમાં ચાલનારા લોકોએ, પ્રભુના પર વિશ્વાસમાં ચાલનારા લોકોએ ઊભા થવું જ પડશે. આપણે આપણી સાક્ષી ઈશ્વરનો આદેશ આપણે માનવો જ પડશે અને પ્રભુ પાસે આપણે અઢેલી દઈએ બીશમાં, કેમ કે હું તારી સાથે. જેવી રીતે મૂસાની સાથે રહ્યા ઈશ્વર, એવી રીતે આપણી સાથે રહેશે. જેવી રીતે ઇબ્રાહીમને સાથે રહ્યા, એવી રીતે આપણી સાથે રહેશે. એ જ વિશ્વાસ આપણે રાખીએ. અને મરિયમ બહુ જ કટોકટીભરી પરિસ્થિતિમાં, મરિયમની જગ્યાએ આપણી જાતને આપણે મૂકીને જોઈએ તો એ ગભરાટ અને બીક આપણે અનુભવી શકીએ. એવા સંજોગોમાં ગાબ્રિએલ આવીને મરિયમને કહે છે કે બીશમાં, કેમ કે હું તારો દેવ તારી સાથે છે. એવી જ રીતે બીજી કલમ, પહેલો મારો મુદ્દો છે બીશમાં અને બીજો છે કે હું તારી સાથે છું. યશાયા 41 અને 13 અને 14 કલમ પ્રમાણે 41મો અધ્યાય અને 13 અને 14 પ્રમાણે, કેમ કે હું યહોવા તારો દેવ તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે બીશમાં હું તને સહાય કરીશ. એ જ પ્રમાણે 14મી કલમ
હે કીડા સમાન યાકૂબ, હે ઇસરાયેલના માણસ બીસોમાં, યહોવાને કહો કે હું તને મદદ કરીશ. વળી તારો છોડાવનાર તે ઇસરાયેલનો પવિત્ર દેવ છે. કેમ કે હું યહોવા તારો દેવ તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે બીસમાં. જ્યારે આપણે મા બાપ આપણો હાથ પકડતા હોય, આ બહુ જ મને જ્યારે આ બાઇબલના વચનો વાંચ્યા ત્યારે મને આ શબ્દ પર ધ્યાન ગયું. અને ઈશ્વરે પોતાના તારા જમણા હાથને પકડી રાખીને ઈશ્વરે પ્રોમિસ આપ્યું છે, અહીંયા ખાતરી આપી છે કે હું તારા જમણા હાથને પકડી રાખીશ અને દોરીશ. અને એવા સંજોગોમાં જમણો હાથ, મા બાપ હંમેશા બાળકને એના જમણા હાથથી પકડીને દોરતા હોય છે. એ જ પ્રમાણે ઈશ્વર આપણને આ જમણા હાથથી પકડી રાખીને આપણને દોરશે. અને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, જેવી રીતે ઇસરાયેલ પ્રજાને બહુ જ મોટી ખાતરી આપી કે તું બીચમાં હું તને સહાય કરીશ અને તને દોરીશ અને તારા જમણા હાથને પકડી રાખીને કહું છું. મતલબ કે ઈશ્વર અહીંયા ઇસરાયેલ પ્રજાને ખાતરી આપે છે કે હું તારા જમણા હાથને પકડી રાખીને કહું છું કે તું બીચમાં હું તને સહાય કરીશ, હું તને મુશ્કેલીઓમાંથી છોડાવીશ, હું તને મદદ કરીશ, હું તને સહાય કરીશ, છોડાવીશ. આ શબ્દો અહીંયા તમને જોવા મળશે. આપણે જોઈએ તો 8મી કલમમાં, અહીંયા 9મી કલમમાં, મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે. અહીંયા 13મી કલમમાં કહે છે કે હું તને સહાય કરીશ. 14મી કલમમાં કહે છે કે હું તને મદદ કરીશ. અને એ જ કલમમાં કહે છે હું તારો છોડાવનાર છું. કેટલા બધા વચનો દ્વારા ઈશ્વર અહીંયા ઇસરાયેલ પ્રજાને કહે છે કે હું તને છોડાવીશ, હું તને મદદ કરીશ, હું તારો ત્યાગ ન કરીશ, હું તને ત્યાગી દઈશ નહીં. માટે આવા સંજોગોમાં આવો ઈશ્વર જો આપણી સાથે હોય તો આપણે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ડર સાહજિક છે, પરંતુ ઈશ્વર આપણી સાથે છે. આપણો માર્ગ ઈશ્વરને આપીએ, આપણા ઈરાદાઓ ઈશ્વરને આપીએ, આપણા નિર્ણયો ઈશ્વરને આપીએ અને સાથે સાથે આપણો હાથ ઈશ્વરને આપીએ. ક્યારેક આપણે નાના બાળકની જેમ કદાચ આપણે એવું વિચારીએ કે બાળકને દોડવું હોય છે તો મા બાપનો હાથ છોડાવીને દોડી લઈએ છીએ. ક્યારેક ઈશ્વરનો હાથ આપણે છોડી દઈએ છીએ. ઈશ્વર આપણો હાથ છોડતો નથી. એવા સંજોગોમાં આપણે ઈશ્વરનો હાથ પકડીએ અને કહીએ કે પ્રભુ મને તું દોર, મને ચલાવ. કારણ કે આપણે આપણા અક્કલ પ્રમાણે આપણા માર્ગો પોતે શોધીએ છીએ. ત્યારે એવા સંજોગોમાં ઈશ્વર પર અઢેલવા માટે, ઈશ્વર પર અઢેલવાને માટે આપણા હૃદયને તૈયાર કરીએ. ક્યારેક આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુના વચનો વાંચીએ છીએ, પ્રભુમાં જીવન પણ જીવીએ છીએ, પણ સંપૂર્ણ જ રીતે આપણે પ્રભુ પર ભરોસો કરતા નથી. જ્યારે મુશ્કેલી આવે તો આપણે પ્રશ્ન કરી દઈએ છીએ, ઈશ્વર મને કેમ છોડી દીધો? પણ ઈશ્વરે એવું નથી કીધું કે પરિસ્થિતિ ખરાબ ન આવી શકે. તમારે મરણની છાયાની ખીણમાં ન ચાલવું પડે. મરણની છાયાની ખીણમાં ચાલીશ તો પણ હું તારી સાથે છું. એવો આદેશ ઈશ્વરે તમને આપણને બધાને જ આપ્યો છે. માટે એવા સંજોગોમાં ઈશ્વર મદદ કરનાર છે. ઈશ્વર આપણો ત્યાગ કરનાર નથી. ઈશ્વર છોડાવનાર છે. અને પૃથ્વીને છેક છેડેથી ઈશ્વરે પકડી લીધા છે. દુનિયાના કોઈ પણ ખૂણે તમે જઈ શકો છો, પણ ઈશ્વર તમારી સાથે છે. એ તમારો સાદ સાંભળે છે. અને એવા સંજોગોમાં આપણે ઈશ્વરને સાંભળવાના છીએ. ઈશ્વરનો સાદ આપણે સાંભળવાનો છે. ઘણા વ્યક્તિઓ ખૂબ જ પ્રશ્ન હોય છે કે મારી પ્રાર્થના કેમ ના સાંભળી, ઈશ્વર મારું સાંભળતા કેમ નથી, એવો ગુસ્સો વ્યક્ત કરીએ છીએ. પરંતુ ઈશ્વર પર અઢેલવાને માટે આપણે આગળ વધીએ. અને ઈશ્વરના ઈરાદો આપણા માટે શું છે આપણને ખબર નથી. જીવનની ક્ષણભંગુરતાએ આ મહામારીએ આપણને શીખવાડી દીધી. 1-2 મિનિટ પહેલાં વાત કરી અને ત્રીજી મિનિટે એ વ્યક્તિ આ જગતમાં ના હોય એવા સમય આપણે જોયા છે. એવી પરિસ્થિતિમાંથી આપણે બધા જ પસાર થયા છીએ.
એકે એક ઘર પસાર થયો છે. ત્યારે એવા સંજોગોમાં ખ્રિસ્તી વિશ્વાસમાં આગળ વધેલા લોકો તરીકે આપણું સ્ટેન્ડ શું હોઈ શકે? આપણે પ્રભુનો હાથ પકડીએ અને પ્રભુ આપણી સાથે છે. ઇસરાયેલ પ્રજાને દોર્યું એવી રીતે આપણને પણ દોરશે. દાઉદ ભક્ત કહે છે અહીંયા ગીતશાસ્ત્રના 56મો અધ્યાય અને 3જી કલમ. ગીતશાસ્ત્ર 56 અને 3જી કલમ આપણે જોઈએ. ગીતશાસ્ત્ર 56મો અધ્યાય અને 3જી કલમ. જ્યારે મને બીક લાગશે ત્યારે હું તારા પર ભરોસો રાખીશ. જ્યારે મને બીક લાગશે ત્યારે હું તારા પર ભરોસો રાખીશ. આપણે બીક લાગે છે ત્યારે ઈશ્વર પર ભરોસો છોડી દઈએ છીએ, પરંતુ અહીંયા જ્યારે મને બીક લાગશે ત્યારે હું તારા પર ભરોસો રાખીશ. એવા સંજોગોમાંથી આપણે પસાર થઈ ચૂક્યા ત્યારે એ જ આ અધ્યાય આપણને શીખવે છે કે આમ તેમ જોઈશમાં ગભરાઈશ નહીં, પણ પ્રભુ તારી સાથે છે. જેવી વિકટ પરિસ્થિતિમાં ઈશ્વરે ઇસરાયેલ લોકોને દોર્યા એવી રીતે આપણને પણ દોરશે. અને હવે પછીની જો ઇતિહાસ હોય તો આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે રચવાનો છે. આપણે બીજા વિશ્વાસના લોકો કરતાં આપણે કેવી રીતે આનંદમય જીવી શકીએ, આપણે કેવી રીતે ખુશીથી આગળ વધી શકીએ. દુઃખ મટી જશે, વિયોગ મટી જશે, વ્યથા મટી જશે, ગભરાટ મટી જશે, એ શક્ય નથી. પરંતુ આ પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતે બહાર આવી શકીએ, આપણે કેવી રીતે એ પરિસ્થિતિમાંથી આનંદ લઈ શકીએ, આ પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતે ઈશ્વરનો ભરોસો કરી શકીએ, એ આ યશાયા 41માંથી આપણે જોયું. અને પહેલો મારો મુદ્દો છે તું ભીષ્મા, અને બીજો છે કે હું તારી સાથે છું, હું તને દોરીશ. દરેક સંજોગોમાં ઈશ્વર આપણી સાથે રહેશે, દરેક સંજોગોમાં ઈશ્વર આપણને દોરશે. પણ આપણે ઈશ્વરનો હાથ છોડી દેવાનો નથી, આપણે ઈશ્વરનો હાથ છોડવાનો નથી, પરંતુ ઈશ્વરનો હાથ પકડવાનો છે, ઈશ્વરનો સાથ સાંભળવાનો છે. અને જ્યારે આપણે દુઃખમાં હોઈએ ત્યારે વધારે મજબૂતાઈથી આપણે ઈશ્વરની હજુરમાં જઈએ. અને છેલ્લો મારો મુદ્દો છે, અને છેલ્લી કલમ 16મી કલમમાં તું તેઓને ઉપણશે, વાયુ તેને ઉડાવશે ને વંટોળીઓ તેઓને વિખરી નાખશે. તું યહોવામાં આનંદ કરીશ, તું ઇસરાયેલના પવિત્ર દેવમાં વડાઈ કરીશ. અહીંયા બહુ જ મોટો આનંદ ઈશ્વરે આપવાની સલામતીની ભાવના આપી છે. અહીંયા બહુ મોટો આદેશ આપ્યો ઈશ્વરે, કદાચ આશીર્વાદ કહી શકાય. અને એવા સંજોગોમાં ઈશ્વર અહીંયા આનંદ આપવાની વાત કરે છે કે જ્યારે તમે દુઃખી છો, મુશ્કેલીમાં છો, દર્દમાં છો, એવા સંજોગોમાં હું તારી સાથે છું. અને ત્રીજી કે હું તને આનંદ આપીશ. બહુ મોટી ખાતરી ઈશ્વરે કીધું છે કે તું યહોવામાં આનંદ કરીશ, તું યહોવામાં આનંદ કરીશ. પરફેક્ટ ટેન્સ છે, પૂર્ણ ભૂતકાળ. યહોવામાં આનંદ કરીશ મતલબ કે હું તારી સાથે છું અને હું તને બચાવીશ, હું તારો બચાવનાર છું, હું તને સલામત રાખનાર છું, માટે તું આનંદ કરીશ. જો આપણા હૃદયમાં ઈશ્વર હશે, જો આપણી સાથે ઈશ્વર છે તો ડરવાની જરૂર નથી. આપણી સાથે ગમે તેવા સંજોગો બન્યા હોય, ગમે તેવી પરિસ્થિતિ, આપણે એકલા જ ઊભા રહ્યા હોઈએ, એવા પણ દિવસો હતા. અને એવા પણ કુટુંબો છે, બહુ દુઃખ સાથે, બહુ દર્દ સાથે આપણે એને સ્વીકારીએ છીએ કે મા બાપ કદાચ બાળકો વગરના છે, બાળકો કદાચ મા બાપ વગરના છે, મિત્રો નથી, આપણા વાલાઓ આપણે ગુમાવ્યા છે, જેની સાથે સૌથી આપણે નજીક હતા એને ગુમાવી દીધા છે. એવા સંજોગોમાં આપણે ઈશ્વરની સહાય માંગીએ. અને એવા સંજોગોમાં ઈશ્વર કહે છે કે જો તમે મારી વાત સાંભળશો, તમે બીશો નહીં, હું તમારી સાથે છું એ સમજશો, તો તમે ચોક્કસ યહોવામાં આનંદ કરશો. તો આ બહુ જ વાક્ય અને છેલ્લી કલમથી
આપણી જાતને આપણે સલામતી અનુભવીએ. આશીર્વાદ સ્વરૂપે આ કલમ આપણે આપણા જીવનમાં ઉતારીએ અને કહીએ કે પ્રભુ આપણને આનંદ આપવાની બાહેધરી આપે છે અને કહે છે કે બધા સાથે મળીને આપણે આનંદનો અનુભવ કરીએ. વિશ્વાસુ ભાઈ બહેનો તરીકે તમે જ્યાં પણ બેઠેલા છો, જેવી બી પરિસ્થિતિમાં છો, અને આપણે કોઈના હૃદય દુઃખ જાણી શકતા નથી, પરંતુ જો તમે એકલા પણ ઊભા હો પણ પ્રભુ તમારી સાથે છે. પરંતુ જ્યારે આ બધી જ પરિસ્થિતિમાં ઈશ્વરે આદેશ આપ્યો તું બીશમાં, ઈશ્વરે આપણને ખાતરી આપી હું તારી સાથે છું. એવા સંજોગોમાં ઈશ્વર કહે છે કે તું યહોવામાં આનંદ કરીશ. પરંતુ ક્યારે? જો હું મારા હૃદયમાં ઈશ્વરને લાવીશ તો, હું મારા જીવનો ઈશ્વરને સમર્પિત કરીશ તો, અને મારા જીવન દ્વારા ઈશ્વરને આનંદ આપીશ. આપણે ઈશ્વરને પાછું શું આપી શકીએ? આપણે ઈશ્વરને આપણા તરફથી શું આપી શકીએ? તો એ સાથે મળીને આપણા જીવનો દ્વારા ઈશ્વરને માન અને મહિમા આપીએ. વાલા વિશ્વાસુ ભાઈ બહેનો, આપણી એટલી જ જવાબદારી છે. આપણી પાસે ઈશ્વર બહુ જ કશું જ માંગતા નથી, આપણું જીવન માંગે છે. અને આપણા જીવનમાં ઈશ્વરને માન અને મહિમા આપીએ. અને એ શું આપણે બધા જ, હું ને તમે, પ્રભુને આપણા જીવનો આપવા તૈયાર છીએ? યહોવામાં આનંદ કરવા તૈયાર છીએ? જો જીવનો અર્પણ કરીશું તો યહોવામાં આનંદ પણ કરીશું. મને એક નાની દીકરીએ એક પ્રશ્ન પૂછ્યો, આંટી સ્વર્ગમાં કોણ જઈ શકે? પ્રભુ કેવી રીતે પસંદગી કરશે? સિલેક્શન કરશે? કેવી રીતે કરશે? અને બીજો પ્રશ્ન હતો એનો કે મારા મમ્મી પપ્પાએ તો ઈશ્વરનું બહુ જ કામ કર્યું છે, એટલે મારે તો કોઈ ચિંતા જ નથી. આ દીકરીનો પ્રશ્ન સાંભળી અને મને ખૂબ જ નવાઈ લાગી. અને બાળક બહુ જ નિર્દોષતાથી કહે છે કે પસંદગી કેવી રીતે કરશે ઈશ્વર? મારા મમ્મી પપ્પાએ તો બહુ જ કામ કર્યું છે. આ બાળકની સમજણ જેવી આપણી તો સમજણ નથી ને. મમ્મી પપ્પા કે આપણા બાપ દાદાઓ કે આપણા વિશ્વાસનો વારસો આપીને આપણને ગયા છે, પરંતુ જીવન તો આપણે વ્યક્તિગત રીતે જ આપવું પડશે. વ્યક્તિગત રીતે જ આપણે દરેક વ્યક્તિએ ઈશ્વરને આપણું જીવન આપવાનું છે. ન્યાય થશે તો મમ્મી પપ્પાના જીવનો દ્વારા નહીં તો દાદા દાદીના જીવનો પ્રમાણે, કે નહીં તો આપણા બાપ દાદાના જીવનો પ્રમાણે, પરંતુ જીવન તો આપણે જ વ્યક્તિગત રીતે ઈશ્વરને આપવું પડશે. અને માટે જો જીવન આપણે આપીશું વ્યક્તિગત રીતે તો પ્રભુમાં ચોક્કસ આનંદ કરીશું. પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ પ્રભુને આપણું જીવન વ્યક્તિગત જીવન જોઈએ છે. આપણે કુટુંબ તરીકે ભલે ઈશ્વરની સેવા કરીએ છીએ, બધા જ સાથે મળીને સેવા કરીએ છીએ, પરંતુ આપણે બધા જ વ્યક્તિગત રીતે આપણી જાતને તપાસીએ. શું હું ને તમે ઈશ્વરના નજરમાં યોગ્ય રીતે જીવન જીવીએ છીએ? આપણું જીવન ઈશ્વરને ગમે તેવું છે? માટે વ્યક્તિગત રીતે આપણે ઈશ્વરને આપણી જીવનો અર્પી દઈએ. અને જીવન જો આપણે અર્પીશું તો આપણો આનંદ, પ્રભુ કહે છે કે તું આનંદ કરીશ અને હરખાઈશ. અને પ્રભુએ 3 વાર આપણને આજે કરી, તું ભીષમાં, આમ તેમ જોઈશમાં. એ આદેશ ઈશ્વરે આપ્યો આપણને. અને બીજી જો કલમ છે એ હું તારી સાથે છું. તું જ્યાં પણ જઈશ ત્યાં હું તારી સાથે છું. પ્રભુ શેઓલમાં, મરણની છાયાની ખીણમાં પણ આપણી સાથે છે. એનો અનુભવ આપણે કરી શકીશું. અને ત્રીજી, તું યહોવામાં આનંદ કરીશ. ઈશ્વર હંમેશા દયાળુ અને કૃપાળુ ઈશ્વર આપણી સાથે આદેશ, ખાતરી અને સલામતીની ભાવનામાં આપણને દોરે છે. અને હંમેશા આપણે એવું જ વિચારીએ કે ખ્રિસ્તી ભાઈ બહેનો તરીકે, વિશ્વાસના ભાઈ બહેનો તરીકે આપણે હંમેશા આનંદ કરીએ. દરેક પરિસ્થિતિમાં પ્રભુ પર વિશ્વાસ કરીને આનંદ જ કરીએ. માટે તું ભીષમાં,
કારણ કે હું તારી સાથે છું અને તું મારામાં આનંદ કરીશ, તું આનંદ કરીશ. માટે એ જ ખાતરી સાથે, એ જ હકારાત્મક ભાવના સાથે આપણા હૃદયમાં જેટલા બી ડર હોય એને કાઢી નાખીએ અને પ્રભુમાં ઊભા થઈ જઈએ અને આનંદ કરીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના સુંદર સાંજને માટે. ઈશ્વર, તમે અમારી સાથે બોલ્યા છો, તમે અમારી સાથે વાત કરી છે પિતા. અમે જાણતા નથી કેટલાના હૃદયમાં દુઃખ અને લાગણી છે, ચિંતા છે. એવા સંજોગોમાં પિતા તમે એમની સાથે વાત અને વ્યવહાર કર્યો છે પિતા. એવા સંજોગો અમારા ભાઈ બહેનોને ડરમાંથી દૂર કરી દો પિતા. જે તમે આદેશ આપ્યો છે, તું ભીષ્મા, કેમ કે હું તારી સાથે છું, એ કલમ, એ વચન જીવનમાં ઉતારવાને માટે કૃપા આપો. ખાસ માંગીએ છીએ પિતા, અમારો વ્યક્તિગત અર્પણ, અમારા જીવનનું વ્યક્તિગત અર્પણ અમે કરીએ અને અમે તમારામાં આનંદ માણીએ એવું થવા દો. આ મારી વિનંતી તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे श्राप मेरे चलते बन गए. Hey! तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे श्राप मेरे चलते बन गए. मुझको यीशु ने खींच निकाला, जंजीरों में जो जकड़ा हुआ था तोड़कर उनको आजाद है किया. डर डर के मैं जो जी रहा था, डर से मुझको यीशु ने खींच निकाला, जंजीरों में जो जकड़ा हुआ था तोड़कर उनको आजाद है किया. तुम दिल में ऐसे बस गए, जिंदगी भर के लिए राजा बन गए, जीवन में ऐसा काम कर गए, पाप मेरे श्राप मेरे चलते बन गए. दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है. राजा तू ही है, तू ही है, तू ही है, तू ही है राजा तू ही है, तू ही है, तू ही है, तू ही है यीशु तू ही है, तू ही है, तू ही है, तू ही है यीशु तू ही है, तू ही है, तू ही है, तू ही है राजा तू ही है, तू ही है, तू ही है, तू ही है राजा तू ही है, तू ही है, तू ही है, तू ही है यीशु तू ही है, तू ही है, तू ही है, तू ही है यीशु तू ही है. हे दिल में जान में होठों पे आंखों में तू है, दिल में जान में होठों पे आंखों में तू है.